ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ અને જૈવિક વિવિધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો ભરૂચ સિટીઝન કાઉન્સિલનો પ્રોજેક્ટ રેવા અરણ્ય આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2018થી શરૂ થયેલા આ ભગીરથ કાર્ય અંગે માહિતી આપતા ભરૂચ સિટીઝન કાઉન્સિલના માનદ મંત્રી હરીશ જોશીએ જણાવ્યું હતું કે રેવા અરણ્ય પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 25,000થી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે. આ ગ્રીન કવર વધવાને કારણે અહીં પક્ષીઓની અને દુર્લભ પ્રજાતિઓનો વસવાટ વધ્યો છે. આ વર્ષે ખાસ કરીને પક્ષીઓને કુદરતી ખોરાક મળી રહે તે હેતુથી ફળ આપતા વૃક્ષો વાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ બર્ડ લવર્સ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સની એક ટીમે અહીં પક્ષીઓનો અવાજ રેકોર્ડ કર્યા હતા અને અદ્ભુત ફોટોગ્રાફી કરી હતી. આ સંશોધનના આધારે સામાન્ય નાગરિકો પણ પક્ષીઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી શકે તે માટે ખાસ ઇન્ફોર્મેશન બોર્ડ અને પોસ્ટર્સનું અનાવરણ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ નીતિન ભટ્ટ અને મોહમ્મદ જટલીવાલાએ આ બોર્ડ વિશે ઉપસ્થિત લોકોને વિગતવાર સમજણ આપી હતી. આ પ્રોજેક્ટની સફળતાની નોંધ હવે શૈક્ષણિક જગતમાં પણ લેવાઈ રહી છે, જેના કારણે ગુજરાતની નામાંકિત કોલેજો અમદાવાદ LD એન્જિનિયરિંગ કોલેજ, સુરત ડોક્ટર SSNS કોલેજ અને ભરૂચની SVM ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ પર્યાવરણના પ્રેક્ટિકલ અભ્યાસ માટે અહીં આવી રહ્યા છે. આ તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓ 15થી 30 દિવસની ઇન્ટર્નશિપ માટે રેવા અરણ્યની પસંદગી કરી રહ્યા છે. આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રેસિડેન્ટ જીવરાજ પટેલ, મુખ્ય મહેમાન પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, વન વિભાગના અધિકારી JN રાણા, ભાવેશ મોઢ અને ઉદ્યોગપતિ કમલેશ ઉદાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેક્ટને બિરદાવ્યો હતો. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારશ્રીએ જે તારીખ 8થી 14 તારીખ સુધીમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમાં ભરૂચના સિનિયર સિટીઝનો જે એકત્ર થયા છે એ ઘણી આનંદની વસ્તુ છે કે સિનિયર સિટીઝનો અત્યારે પણ આ એક સારી એવી તક અને યુવાધનને પ્રોત્સાહન કરવા માટેનું કાર્ય કરી રહેલા છે, વૃક્ષારોપણ કરી રહેલા છે. અને વૃક્ષારોપણમાં પણ દરેક વૃક્ષો એ રીતના ચોઈસ કરેલા છે કે પક્ષીઓને જે ફ્રૂટને એના માટે ઉપયોગી આવે છે. ઘણા વૃક્ષો એવા છે કે જેની આયુર્વેદિક તરીકે ઉપયોગીતા છે. એટલે આ તબક્કે તો હું એક જે સિનિયર સિટીઝન ગ્રુપ છે એમનો વન વિભાગ તરફથી આભાર માનું છું કે એમને આ એક મુહિમ ઉપાડી છે અને વનોનો વિસ્તાર વધારવા માટે એમને જે કાર્ય કરી રહેલા છે એ બદલ એમને ધન્યવાદ. જય. રેવા અરણ્ય આ ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે ખૂબ જ સુંદર આ એક પ્લેસ છે પ્રકૃતિને માણવા માટેનું. અને આજે જગ્યા પર આજે ભરૂચ અને અંકલેશ્વરના સિનિયર સિટીઝન લોકો સૌ એકત્ર થયા છે. ભરૂચ અંકલેશ્વરની અલગ અલગ NGOના લોકો એકત્ર થયા છે અને આ પ્રકૃતિના સાનિધ્યમાં બાજુમાં જ માં નર્મદાનો કાંઠો છે, ગોલ્ડન બ્રિજ છે. આ સુંદર જગ્યા છે. અહીં આજે વૃક્ષારોપણ માટે સૌ એકત્ર થયા છે. આ વૃક્ષારોપણ એવું વૃક્ષારોપણ છે કે જેમાં પશુ અને પક્ષીઓ માટે ફળના વૃક્ષો છે, ફૂલના છે અને માણસ માટે આયુર્વેદિક વૃક્ષો પણ અહીં આજે એના પ્લાન્ટ વાવવામાં આવ્યા છે.